નવનીત બાલધિયા કેસને લઈને કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ભાવનગરના પાલીતાણામાં કોળી સમાજની બેઠક મળી છે। કોળી સમાજના સરપંચ પંચાયતના સદસ્યોની બેઠક મળી છે। એફઆઈઆરમાં હજુ સુધી મુખ્ય આરોપીનું નામ દાખલ ન થતા રોષ જોવા મળી રહ્યો છે। પુરાવા હોવા છતાં કાર્યવાહી નહીં કરાયાનો આરોપ કોળી સમાજ લગાવી રહ્યો છે અને પોલીસ તપાસમાં સમાજને અન્યાય થતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। આગામી દિવસોમાં કાર્યવાહી નહીં કરાય તો રાજીનામાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાજુ, સરપંચ પંચાયતના સદસ્યોની બેઠક મળી છે અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, શું વધુ વિગતો? વાત કરીએ તો ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયા પર જે માર મારવાનો મામલો છે ને તેને લઈને તે સમગ્ર રાજ્યમાં કાંઈક ને કાંઈક કોળી સમાજ આક્રમક મૂડમાં હોય તેવું સામે આવી રહ્યું છે। ગઈકાલે રાત્રે તે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે કોળી સમાજના જે ચૂંટાયેલા સરપંચો છે અને તાલુકા પંચાયતના જે સદસ્યો છે તેની એક બેઠક મળી હતી અને આ બેઠકની અંદર જો નવનીત બાલધિયાના કેસની અંદર મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો આવતા દિવસોની અંદર તમામ કોળી સમાજના સરપંચો અને ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યો રાજીનામું આપવાનો એક નિર્ણય પણ કર્યો છે। વિનય વધુમાં તેણે જણાવ્યું છે કે ભાઈ જે એસઆઈટી દ્વારા જે આ તપાસ કરે છે પરંતુ સરકાર અને ન્યાયાલય ઉપર અમને ભરોસો છે પરંતુ પોલીસ જે તપાસ કરી રહી છે એટલા દિવસ થયા છે, આરોપીના રિમાન્ડ પણ પૂર્ણ થયા છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક મગનું નામ મરી એસઆઈટી પાડતો નથી અને મૌન સેવી રહ્યું છે, જેને લઈ કોળી સમાજને આક્રોશ જોવા મળી રહ્યો છે। જી રાજુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ દ્વારકાનો સુદર્શન સેતુ લોકો માટે બન્યો છે